હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે બીજું અને વિષય છે ગણિત. ગણિત વિષય અને બીજું ધોરણ, એમાં વિદ્યાર્થીઓ આપણે આપણું નવમું જે પ્રકરણ છે, નવમું એકમ છે એ ભણી રહ્યા હતા. એમાં ગયા વિડીયોમાં આપણે જે ભણ્યું એ હું તમને થોડુંક પુનરાવર્તન કરાવી અને પછી આગળ ભણાવીશ. તો આપણું નવમું એકમ હતું, એનું નામ હતો મારો મજાનો દિવસ. એમાં સૌથી પહેલો પ્રશ્ન હતો ખાલી જગ્યાવાળો, જેમાં અઠવાડિયાનો છઠ્ઠો દિવસ તો કે શનિવાર. બરાબર, આપણે વાર ગણી અને એમાં શનિવાર લખ્યું હતું. એની પછી બ હતું અઠવાડિયાનો ચોથો દિવસ, તો કયો હોય તો કે ગુરુવાર. એવી રીતે અઠવાડિયાનો બીજો દિવસ તો કે મંગળવાર, અને અઠવાડિયાનો છેલ્લો દિવસ તો કે રવિવાર. આવી રીતે આપણે અઠવાડિયાના દિવસો વિશે ભણ્યા હતા. અઠવાડિયાના 7 દિવસો હોય છે, એની તમને સૌને ખબર છે. એની પછી હતો બીજો પ્રશ્ન, કયો દિવસ આવશે તે લખો. તો શનિવાર પછી રવિવાર, એની પછીનું છે શનિવાર પહેલાં શુક્રવાર, એની પછીનું છે ગુરુવાર પછી શુક્રવાર, ગુરુવાર પહેલાં બુધવાર. એની પછી છે રવિવારના 4 દિવસ પછી શુક્રવાર, અને બુધવારના 2 દિવસ પછી શનિવાર. સોમવારના 7 દિવસ પછી કયો વાર તો કે મંગળવાર. આ બધું આપણે ગયો જે મારો વિડીયો હતો એમાં તમે ભણ્યા હતા. એની પછીનો પ્રશ્ન હતો જેમાં માગ્યા પ્રમાણે જવાબ હતા. તો એમાં અમાં હતું તમને કયો વાર સૌથી વધુ ગમે છે અને કેમ. તો એમાં આવશે તમને જે વાર ગમતો હોય એનું નામ લખવાનું હતું, અને શું કામ તો એ પણ લખવાનું હતું. એની પછી બ છે આજે કયો વાર છે, તો એમાં મંગળવાર. આપણો ગયો વિડીયો મંગળવારે હતો એટલે આપણે મંગળવાર લખ્યું હતું. એવી જ રીતે એની નીચેના પ્રશ્નો પણ આપણે પૂર્યા હતા. હવે આગળ વધીએ વિદ્યાર્થીઓ, આપણે આજના વિડીયોમાં આની પછીનું જે પ્રશ્ન છે એ જોઈએ. એની પછીનો પ્રશ્ન જોઈએ. એક શાળાના બાળકોને શિક્ષક રમવું ગમે છે. એક શાળાના બાળકોને શિક્ષક રમવું ગમે છે. તેઓ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢવાનું નક્કી કર્યું. શિક્ષકનું પાત્ર ભજવવા માટે તેઓએ વારા કાઢવાનું નક્કી કર્યું, જે નીચે મુજબ છે. હવે અહીંયા નીચે એક કોઠો આપેલો છે, એમાં જોઈએ આપણે વાર. તો વારમાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર, એવી રીતે 6 વારના નામ છે. સોમવારની સામે વિમલ જે છે એ શિક્ષકનું પાત્ર ભજવશે. પછી મંગળવારની સામે અલ્પેશ છે, બુધવારની સામે કૌશલ છે, ગુરુવારની સામે ગૌતમ છે, શુક્રવારની સામે દિનેશ છે, અને શનિવારની સામે રેશમા છે. હવે એની મુજબ નીચેની ખાલી જગ્યા જે છે આ કોઠામાંથી જોઈને આપણે પૂરવાની છે. એમાં સૌથી પહેલી ખાલી જગ્યા છે મંગળવાર પછીના દિવસે ખાલી જગ્યા શિક્ષક બનશે. તો મંગળવાર પછી કયો વાર આવે તો કે બુધવાર, અને બુધવારના દિવસે કોણ છે શિક્ષકમાં તો કે કૌશલ. તો અહીંયા શું લખવાનું? કૌશલ. એની પછીની ખાલી જગ્યા છે શુક્રવાર પહેલાંના દિવસે શિક્ષકનું પાત્ર ખાલી જગ્યા ભજવશે. તો શુક્રવાર પહેલાંનો દિવસ એટલે કયો વાર? ગુરુવાર. એ દિવસે શિક્ષકનું પાત્ર કોણ ભજવશે તો કે ગૌતમ. એની પછી છે ગૌતમ ખાલી જગ્યા વાર પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. તો ગૌતમ જે છે એ બુધવાર પછીનો વાર, એટલે કે ગુરુવારના દિવસે શિક્ષકનું પાત્ર ભજવે છે, એટલે એમાં આવશે બુધવાર પછીના દિવસે. પછી ડ છે
રેશમા ખાલી જગ્યા વાર પહેલાંના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. તો રેશમા ક્યારે છે? શનિવારે છે. તો શનિવારે કોની પહેલાં આવે તો કે રવિવારની પહેલાં આવે. તો રેશમા રવિવાર પહેલાંના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે. વિદ્યાર્થીઓ, આપણે આજનો વિડીયો અહીંયા સુધીનો રાખીએ. આગળનું આપણે આવતા વિડીયોમાં કરીશું. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ.